અત્યારે ટાઈમ થયો છે 7:15 અને આપણે જઈ રહ્યા છીએ ઉખલ ગુરુકૃપાની દાલ બાટી ખાવા માટે. તો ચલો જઈએ ગુરુકૃપાની દાલ બાટી ખાવા. સોલો ટ્રાવેલર. ગુરુકૃપાની દાલ બાટીમાં એવું છે ને કે એકલું ઉખલ કુકરવાડા ને આજુબાજુના બધા જ ગામડામાં બહુ જ વખણાય છે ગુરુકૃપાની દાલ બાટી. અને ખાસ તો તેની જે દાલ તડકા આવે છે ને બહુ જ ફાઇન આવે છે. અને અત્યારે સ્પેશિયલી જે સમર આવશે, વેકેશન આવશે, તો આજુબાજુના ગામડાઓમાં જેટલા પણ બાળકો મહેમાનો આવે છે એ લોકો પણ સ્પેશિયલી આવે છે. બહુ જોરદાર ભીડ જામતી હોય છે ગુરુકૃપામાં દાલ બાટી ખાવા માટે. અને જ્યારે ફેસ્ટિવલ સિઝન હોય ત્યારે તો જગ્યા પણ હોતી નથી. શનિ રવિ પણ મોટા ભાગે શનિ રવિ હોય ને તો રવિવારના દિવસે પણ જગ્યા મળવી મુશ્કેલ થઈ જાય, એટલી ફેમસ થઈ. તો તમે પણ ચોક્કસથી આવીને એકવાર ટ્રાય કરજો, બહુ જ મજા આવે છે. ચલો ત્યાં, જય માતાજી. હવે આપણે ઉખડ ગામમાં થઈને જ જવાનું હોય છે, તો ચાલો હવે ઉખડ ગામ ક્રોસ કરી અને અત્યારે છે ને વીકડે છે, સોમથી શુક્ર ચાલી રહ્યું છે. તો મારા જે દોસ્તો છે જોબ પર, ગવર્મેન્ટ જોબમાં કોઈ છે, તો કોઈનું ખેતીનું કામ ચાલુ છે, એટલે બસ અત્યારે હું એકલો જ જઈ રહ્યો છું. સાંજે ઘરે હતો તો ઈચ્છા થઈ તો ચલો તારે આજે કીધું અહીંયા જતા આવીએ. ગુરુકૃપામાં દાલ બાટી ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી, ઘણા ટાઈમથી નથી ખાધી. દોસ્તો સાથે જ જાઉં છું, પણ આજે સ્પેશિયલી એકલો જઈ રહ્યો છું. અને હા, ખાસ એક વાત એ કહેવાની કે હમણાં મને એક કે બે કોમેન્ટ આવી છે. રિસેન્ટલી મેં એક જમાવટ પાર્લરનો જે વિડીયો છે એ બનાવીને મૂક્યો તો, જમાવટ ઘોડોનો. તો એના રિલેટેડ એક ફૂડ બ્લોગરે મને મેસેજ કર્યો કે ભાઈ તમે ટ્રાવેલિંગના વિડીયો મૂકો છો, બ્લોગર છો, તો પછી ફૂડના કેમ મૂકો છો? હવે એ ભાઈને મારે શું કહેવું, છોડો, જવા દો. આપણે પહોંચી ગયા છે ગુરુકૃપા દાલ બાટી. તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન છે એરિયા. તો ભાઈ આપણી ડીશ લાગી ગઈ છે. અને હા, આ કાકા આવી ગયા છે દાલ બાટી લઈને. આ કાકા બહુ જ સારા માણસ છે. ઓવરઓલ બધો સ્ટાફ પણ સારો માણસ છે, ત્યાંના ઓનર પણ બહુ જ સારા વ્યક્તિ છે. તો જોઈ શકો છો દાલ બાટી આવી ગઈ છે. આપણે હવે એને એકદમ ક્રશ કરી રહ્યા છીએ. ક્રશ કંઈ મશીનમાં નથી કરવાની ભાઈ, હાથેથી જ કરવાની હોય છે. હા, ડુંગળી આવી ગઈ છે, લીંબુ આવી ગયા છે. અને ભાઈ આ આવી ગઈ લસણ અને મરચાંની પેસ્ટ. તમારા ટેસ્ટ પ્રમાણે જ લેજો, બહુ વધારે હાનિકારક છે, બધા જાણે છે. આ આવી ગયું ભાઈ સ્પેશિયલ ચોખ્ખું ઘી. અને આ છે ડબલ તડકા દાળ. આ દાળ બહુ જ ફેમસ છે. તો ચાલો આપણે હવે લીંબુ નીચોઈ દીધું છે અને મસ્ત ડબલ તડકા દાળ નાખી એની અંદર ચટણી મિક્સ કરીને ખાઈશું. બહુ જ ફાઇન ટેસ્ટ હોય છે. ચોક્કસથી એકવાર મુલાકાત કરજો દોસ્તો, બહુ જ મજા આવશે. અને ફેમિલી સાથે પણ જવાલાયક સ્થળ છે, બહુ જ ફાઇન પ્લેસ છે, તો ભૂલતા નહીં તમે. અને દાલ બાટી એટલે છાશ તો હોય જ ભાઈ. અને હા, એક વાત ખાસ, અહીંયા એમને પોતાનું જ ભાજી પાવ, મંચુરિયન, નૂડલ્સ એ બધું જ ચાલુ કરેલું છે, તો એનો પણ ટેસ્ટ લેવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ, જય માતાજી. દોસ્તો સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતી રહે. અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, દોસ્તો, સગાવાલા બધાને મારા આ ચેનલની લિંક મોકલી દેજો, જેથી મને સપોર્ટ મળી શકે. તમે આમ જ સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને હું આપના માટે અવનવી જગ્યાના, અવનવા ફૂડ્સના, અવનવા પ્લેસના બધા જ નવા નવા વિડીયો લાવતો રહીશ, જેથી તમને પણ ભવિષ્યમાં ક્યારે પણ ત્યાં જવાનું થાય તો તમને યાદ આવી જશે કે ભાઈ સંજયભાઈ આ જગ્યા વિશે વાત કરી લે છીએ, કે જ્યાં આ જગ્યા રહેવા માટે બેસ્ટ છે, આ જગ્યા જમવા માટે બેસ્ટ છે. તો મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી.